એક નવકાર મંત્ર સાથે બધા. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. मंगलमय मंगलकरण वीतराग विघ्नान नमो ताहि जाते भये हरिहंतादि महा. जय जगन्नाथ. जय Audible folder. Music folder. Folder A. Folder B. Folder C. સ્વાધ્યાયમાં પૂજ્ય પન્યાસી શ્રી ભદ્રંકર વિજય મહારાજ સાહેબ કૃત આત્મ ઉત્થાનનો પાયો, એમાં મૈત્રી આદિ 4 ભાવનાઓ પર વિચારીએ છીએ આપણે. ગઈકાલે ભાવરક્ષા ઉપર થોડો વિચાર કર્યો
એમાં દયા, સ્વદયા, પરદયા વગેરેની વાત કરી. એ દયાનો મૂળ આધાર આજે આપણને સમજાવે છે. દયાનો મૂળાધાર પ્રેમ તત્વ છે. અને પ્રેમ તત્વ જીવન સાથે ઓતપ્રોત છે. પ્રેમ અને જીવન એટલે કે લવ એન્ડ લાઈફ એક અપેક્ષાએ પર્યાયરૂપ છે. પર્યાયરૂપ એટલે જાણે કે એક જ છે. આત્માનો મૂળ ગુણ છે આનંદ, અથવા તો એનો જે જ્ઞાન ગુણ છે ને મૂળ, એ જ્ઞાન ગુણનું બીજું પાસું એ આનંદ છે. તો કે આત્માનો મૂળ સ્વરૂપનો વિચાર કરીએ તો એમ છે ને કે સ્વપ્રકાશ જ છે. સ્વને પણ પ્રકાશિત કરે છે, જાણે છે, અને પરને પણ પ્રકાશિત કરે છે, પરને પણ જાણે છે. દીપકની ઉપમા આપી છે ને શાસ્ત્રકારોએ, કે દીપક જેમ સ્વને પણ જણાવે છે ને પરને પણ જણાવે છે એમ. તો એ જે આનંદ ગુણ છે એ ગુણનું જ એક મેનિફેસ્ટેશન અથવા આવિષ્કાર રૂપ જે વર્તન જે છે એ પ્રેમ છે. તમે જ્યારે બહુ આમ ખુશ થઈ ગયા હો તો તમે બધાને ચાહો, અને તમે ડિપ્રેસ હો તો તમને કોઈ ગમે નહીં, કોઈ વસ્તુ ના ગમે, કોઈ વ્યક્તિ પણ ના ગમે. તો પ્રેમ કરવો, ઝીલવો, વિકસાવવો, વિસ્તારવો એ જીવનની જ પ્રક્રિયા છે. આપણે જીવનમાં એ જ કરીએ છીએ મોટા ભાગે. પ્રેમ દર્શાવ્યા સિવાય કે બીજાનો પ્રેમ ઝીલ્યા સિવાય જીવન એક બોજરૂપ બની જાય છે. આપણને આ દાખલો ઘણા બધાને ખબર છે, અને આપણે બી સ્વાધ્યાયમાં 2-4-5 વખત કદાચ લીધો હશે. એક 8-10 વર્ષની બાળિકા છે અને પહાડ ચડી રહી છે. એના પાછળ એને એક 4-5 વર્ષનો એનો ભાઈ છે, એને ઉપાડ્યો છે અને ડુંગર ચડે છે. હવે વિચાર કરો કે 8-10 વર્ષની બાળિકા અને 4-5 વર્ષનો બાળક હોય, એને ઉપાડીને ચાલતી હોય અને પહાડ ચડતી હોય તો ઓબ્વિયસલી એને ભાર તો લાગવાનો જ છે. તમે જુઓ તો પણ તમને લાગે કે હા, એને ભાર તો, પણ એના મોઢા પર તો આનંદ છે. એટલે કોઈ પૂછે છે ને કે તને ભાર નથી લાગતો? જવાબ તમને બધાને ખબર છે. શું કહે છે? એ જવાબ એમ આપે છે કે મારો ભાઈ છે. તો એનો ભાઈ છે, એ ભાઈને એ ચાહે છે, ભાઈને પ્રેમ કરે છે, ભાઈ પ્રત્યે એને પ્રેમ છે. તો પ્રેમ છે માટે એને ભાર નથી, એનો બોજો નથી. હવે આપણે પણ સંસારનો બોજો ઉપાડી ફર્યા છે ને. મમતાની અંદર પ્રેમ જ છે ને. હા, સ્વાર્થ હોય તો ભાર લાગશે.
સ્વાર્થ નહીં હોય તો ભાર નહીં લાગે. ભાર આપણને સ્વાર્થનો છે, પ્રેમનો ભાર નથી. હવે આટલે સુધી અત્યાર સુધી તમે બોજ ઉપાડીને ફર્યા છો ને, કેટલા વર્ષો થયા? હે? કોઈને 5 થયા હશે, કોઈને 25 થયા હશે, કોઈને 30 થયા હશે, કોઈને 40 થયા હશે. અને તોય તમે આમ પ્રેમથી વેંઢારે જાઓ છો. અમારી કાઠિયાવાડમાં એક શબ્દ છે વેંઢારવું. બહાર વેંઢારવો કહેવાય. વેંઢારો છે ને, કેમ કાઠિયાવાડમાં શબ્દ છે. કાંઈ કોઈ દિવસ ક્યારેક કમ્પ્લેન કરી લીધી, પણ પાછા તો કેમ છોકરા મોટા કર્યા ને બધાને, તાળે પાડ્યા, બધું કર્યું, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા. અને હવે પરણાવ્યા પછી જ્યારે એમને ત્યાં બાળકો થાય છે, ત્યારે શું દશા થાય છે? એ પ્રેમ કંઈક 10 ગણો, 15 ગણો, 100 ગણો થઈ જાય છે ને. અનુભવ છો? જેને અનુભવ કહેજો. છે કે નહીં? તો ગમે તેવી તકલીફો, ગમે તેવી કષ્ટ હોય તો પણ કષ્ટ નથી લાગતું. આમ નિરાંતે 2 માણસ રહેતા હોય, બધા છોકરા ભણી ગણી પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હોય, પોતપોતાના સ્થાને, અને તોય આપણે પાછી એ જવાબદારી પાછી ફરી લેવા માટે વી આર રેડી ગ્રાન્ડ પેરેન્ટ્સ તરીકે. જો જવાબદારી લાગે જ નહીં, એટલો પ્રેમ છે. અને એમાં પ્રિન્સિપાલ કરતાં ઇન્ટરેસ્ટ એટલું બધું વાલું હોય કે એની જવાબદારી માટે એટલો પ્રેમ છે કે એ ભાર નથી લાગતો. ડિસિપ્લિન કરે જ નહીં, બગાડે જ, બદલો લે છે. અને એમાં એટલી મજા છે, હે ને? ગજબનો સંસાર ચાલે છે. તો પ્રેમ એ આત્માનો પોતાનો એ આનંદ સ્વરૂપ, જે આત્મા પોતે છે, આનંદી સ્વભાવ છે ને, આ એનું એક મેનિફેસ્ટેશન છે. એટલે અહીંયા કહે છે પ્રિય શબ્દ ઉપરથી પ્રેમ શબ્દ ફલિત થયો છે. પ્રેમ એ સચેતન છે, અપ્રેમ એ જડ તત્વનું જ નામાંતર છે. જડમાં પ્રેમ નથી. જડને તમે પ્રેમ કરો છો, જડ તમને સામો પ્રેમ આપે છે? હા, કોઈ એકદમ તમને પ્રિય વસ્તુ હોય, કોઈ વસ્તુ તમે લઈ આવ્યા, બહુ પ્રિય વસ્તુ છે તમારી, માનો કે બહુ ક્રિસ્ટલનો વેઝ હોય, ખૂબ સુંદર, કે કોઈ પેઇન્ટિંગ હોય વગેરે, તમને ખૂબ ગમે છે. રોજ તમે એને આમ જોયા કરો છો, રોજ તમે ખુશ થયા કરો છો, રોજ તમે એના આમ પીછી ફેરવ્યા કરો છો એના ઉપર. તમને કેટલો એને પ્રતિકાર આપ્યો? કોઈ દિવસ એણે કીધું કે તું મને આટલું બધું ચાહે છે, હું તને પણ એટલું જ ચાહું છું? કીધું કોઈ વખતે? જડ પાસે એ નથી. જડને એ સ્વભાવ જ નથી. સ્વાર્થ, ક્રોધ આદિ પ્રેમ તત્વને વિકસાવવામાં આડે આવે છે. સમજો કે જ્યાં જ્યાં સ્વાર્થ હશે ત્યાં પ્રેમ નહીં હોય. આત્માનંદજી, મારા આત્માનંદી સાહેબ, અમારા કોબાના, હંમેશા એમ કે પ્રેમની વ્યાખ્યા શું? તો કે મોહ માઇનસ સ્વાર્થ ઇક્વલ ટુ પ્રેમ. મોહની કર્મનો ઉદ્દેશ છે, રાગનો ઉદ્દેશ, એમાંથી સ્વાર્થ કાઢી નાખો તો પ્રેમ.
અને પ્રેમ પ્લસ સ્વાર્થ ઇક્વલ ટુ રાગ, મોહ. અને એ તમને બંધાવે અને પ્રેમ તમને છોડાવે. આપણે પ્રશસ્ત રાગ કહીએ છીએ. આપણે પ્રભુ પ્રત્યેનો, ગુરુ પ્રત્યેનો જે રાગ છે, આપણે પ્રેમ છે, એ પ્રેમ છે, એ પ્રશસ્ત છે, એ આપણને મુક્ત કરે છે. પણ હવે કેમ પ્રભુ પ્રત્યેનો આપણો રાગ કેવો છે? પ્રશસ્ત એટલે શું ખબર ને? પ્રશસ્ત એટલે સારો, કલ્યાણકારી, કે જે આપણને બંધન ના કરે, એને પ્રશસ્ત કહેવાય. ગૌતમ સ્વામીનો ભગવાન પ્રત્યેનો કોટ એન્ડ કોટ રાગ અથવા ભક્તિ, એ પ્રશસ્ત કહેવાય. એ અંતે મુક્તિ અપાવે આપણને. તો અને અપ્રશસ્ત રાગ એટલે મોહ, કે જે આપણને બંધનમાં જકડી રાખે. અને એમાં તમે સ્વાર્થ એટલે પોતાના લાભ માટે, પોતાના જ લાભ માટે તમે બીજા બધાને ન ગણકારો તો શું દશા થાય? તમારા જીવનમાંથી પ્રેમ ચાલ્યો જાય. ક્રોધ આદિ પ્રેમ તત્વને વિકસાવવામાં આડે આવે. ક્રોધ અને લોભની ઉત્પત્તિ પણ અપેક્ષાએ કોઈ વસ્તુના પ્રેમમાંથી જ થયેલી હોય છે. વિરોધી વૃત્તિઓમાં પણ પ્રેમનો અંશ પડેલો હોય છે. શું બને? એક વસ્તુ પ્રત્યે તમને પ્રેમ થયો, તેમને એક વસ્તુ ગમી, પછી તેને વધારે પડતી ત્વરાથી સિદ્ધ કરવાની ઉતાવળમાં એ તમે મેળવીશ, તમને ગમી ગઈ જ વસ્તુ, તમે જોયા છે. હવે એ મેળવવાની આડે કોઈ તમને વિરોધી કોઈ તત્વ આવી જાય, કોઈ નડે કોઈ તમે, તો શું કરો તમે? એને હટાવો. ગમે તે ભોગે એને હટાવો. મને એ વસ્તુ જોઈએ છે. હવે તો એવું નથી રહ્યું, પણ અમે જ્યારે ઇંગ્લેન્ડમાં હતા ને ત્યારે ત્યાં હેરેટ્સ નામની શોપ છે, કદાચ તમે નામ સાંભળ્યું? હેરેટ્સ બહુ પ્રખ્યાત દુકાન છે, મોટો સ્ટોર છે. ભાઈ ઘણી બધી સારી વસ્તુઓ ત્યાં મળે. ત્યાં ક્યારેય બી સેલ ના લાગે, કોઈ વસ્તુ સેલમાં ના હોય, પણ વર્ષમાં એક વખત સેલ લાગે, એક જ વખત. સાંભળ્યું છે? નહીં, હવે તો બધું ઘણું બધું લાગે છે. એ જમાનાની વાત કરું છું. અને ત્યારે જે મારામારી થાય, કારણ કે મને બી જોઈતી હોય, તમને બી જોઈતી હોય, અને જે પહેલો તે વહેલો તે પહેલો, અને ત્યાં જે ધક્કા મૂકીને મારામારી જે થાય, ખબર પડે વસ્તુ પ્રત્યેનો તમારો આ મને જોઈએ જ છે. પછી તમારી આડે જે કોઈ આવતું હોય, ટ્રેમ્પલ ધેમ ડાઉન એન્ડ યુ go first. You want that thing and you are going to get it at any cost. That's what happened. Used to happen there. એક વસ્તુ પ્રત્યે પ્રેમ થયો, તેને વધારે પડતી ત્વરાથી સિદ્ધ કરવાની ઉતાવળમાં આડે આવતા પરિબળો પ્રત્યે ક્રોધ થઈ આવે છે. આવે વખતે ધીરજ અને સમજણ કેળવવામાં આવે તો પ્રેમનો આવેગ ક્રોધ કે કટુતાનું રૂપ ન લેતા પ્રેમ રૂપ કે સમત્વ રૂપમાં પલટાઈ જાય છે. તે વખતે સમજણની જરૂર છે. ક્રોધ, લોભ, દેહલિપ્સા એટલે દેહને પ્રત્યેની આળપંપાળ, દેહ માટેની જે દેહ માટે લાલસા જેવી વૃત્તિઓની સખત કસોટીમાં ક્ષેમંકર રીતે પાર ઉતરવામાં જ પ્રેમનું પ્રેમત્વ છે. આખરી કસોટીમાંથી જ પ્રેમ તત્વનો વિકાસ અને વિસ્તાર થાય છે. દયાનો મૂળાધાર પણ પ્રેમ છે. દયા તમારા હૃદયમાં ક્યારે પ્રગટ થાય? તમને દયા કોને આવે? તમને જે વસ્તુ ગમતી હોય, જે વ્યક્તિ ગમતી હોય, એની તમને દયા સ્વાભાવિક થવાની છે. બધા સદ્ગુણો એ પ્રેમરૂપી બીજના જ અંકુર, પલ્લવ અને પુષ્પો છે.
એનો જીવનગત કે અનુભવ સિદ્ધ અર્થ અહિંસા છે. આપોઆપ તમારામાં અહિંસા આવે. જ્યાં પ્રેમ છે ત્યાં અહિંસા છે, અને જ્યાં પ્રેમ નથી ત્યાં અહિંસા છે. હું સર્વત્ર સહુમાં છું, સહુ મારામાં છે, અમે બધા સમાન છીએ, એ ભાવના કે ધારણા વિના અહિંસા સિદ્ધ થઈ શકતી નથી. આ બહુ સરસ મંત્ર છે. હું સર્વત્ર એટલે બધી જગ્યાએ સૌમાં છું. કઈ રીતે? બહુ સરસ છે વાચા. થોડી ટેકનિકલ વાત છે, તમે બધા ખ્યાલ તો હશે જાણે કે એક એક જીવના અસંખ્ય પ્રદેશ હોય છે. એ ખ્યાલ છે ને બધાને? જીવ ને જેના પ્રદેશો અસંખ્ય હોય, એને ગણી ન શકાય એટલા, પણ there is always a limit. અસંખ્ય, innumerable, but there is a limit. અને દરેક જીવના પ્રદેશો સરખા હોય, એક સરખા હોય. તો શાસ્ત્રમાં એક જગ્યાએ આવે છે કે જીવાસ્તિકાયના પ્રદેશો અનંત. જીવના પ્રદેશો અસંખ્ય કીધા છે, તો જીવાસ્તિકાયની વાત આવી અને અનંત પ્રદેશો કેમ કીધા? સમજાય? થોડુંક અટપટું છે ને. એક જીવના પ્રદેશો અસંખ્ય કીધા હોય અને શાસ્ત્રકારો એમ કહે કે જીવાસ્તિકા એટલે શું? પહેલાં તો જીવાસ્તિકા એટલે બધા જીવો, જીવોને સમૂહ છે, દ્રવ્ય તરીકે જીવાસ્તિકા કહેવાય. જેમ 6 દ્રવ્ય છે ને લોકની અંદર, હા, આકાશાસ્તિકા એટલે આકાશ, પૂતગલાસ્તિકા એટલે બધું પૂતગળ, આ બધું પૂતગળ કહેવાય. પછી ધર્માસ્તિકા એટલે જે ગતિમાં સહાયક છે તે દ્રવ્ય, અધર્માસ્તિકા એટલે કે સ્થિતિમાં જે સહાયક છે તે, હે ને, અને કાળ. એમ 6 દ્રવ્ય છે. એમાં 5 દ્રવ્ય અસ્તિકા કહેવાય છે કે જેના પ્રદેશોનો સમૂહ છે. બરાબર? તો એમાં જે જીવાસ્તિકાય છે એ બી દ્રવ્ય છે ને એક. તો એમ આવ્યું કે જીવાસ્તિકાના પ્રદેશો અનંત છે. પછી એનું જ્યારે તમે ચિંતન કરો તો ખ્યાલ આવે તમને કે જીવાસ્તિકાય તમે એક દ્રવ્ય તરીકે લ્યો ને, એક દ્રવ્ય તરીકે, તો એના પ્રદેશો, કારણ કે જીવો કેટલા છે? અનંત. અનંત અનંત જીવો છે. હવે અનંત અનંત જીવોના પ્રદેશો ભેગા કરો તો કેટલા થાય? અનંત અનંત થાય ને. માટે જીવાસ્તિકાય દ્રવ્ય તરીકે એના પ્રદેશો અનંત. બરાબર? તો એક પણ જીવના એક પણ પ્રદેશને જો પીડા છે તો સમગ્ર જીવાસ્તિકાની પીડા ખરી કે નહીં? આ મારું શરીર છે, આ એક આંગળીને પીડા થઈ તો મને પીડા ખરી કે નહીં? આટલું સમજાય ને? તો બહુ સહેલું છે. આ આંગળીમાં પીડા થઈ જ મને, તો મને પીડા થઈ કે મારી આંગળીને જ ખાલી પીડા થઈ છે? પીડા કોને થઈ? હા, ભોગવવાનું. એમ નથી આંગળીની પીડા થઈ, આંગળી જા ડૉક્ટર પાસે, એમ તો નથી ને. આખો હું જવાનો ને ડૉક્ટર પાસે, આંગળીને સીધી કરતું. એમ જીવાસ્તિકાએ આખું એક દ્રવ્ય છે ને, અનંત જીવોનું બનેલું. તો એક આત્મપ્રદેશ જીવાસ્તિકાની અંદર એક જીવના એક આત્મપ્રદેશને જો પીડા હોય તો તમને બધાને પીડા ખરી કે નહીં? આપણે બધાને પીડા ખરી કે નહીં? આ એનો અર્થ એ છે. હું સર્વત્ર સહુમાં છું અને સહુ મારામાં છે, અમે બધા સમાન છીએ. બોલો, જીવોમાં ફરક શું છે? તમારા અને મારામાં ફરક શું? તમારા એકબીજામાં ફરક શું છે? પર્યાયની દ્રષ્ટિ નહીં, જીવની દ્રષ્ટિએ શું ફરક છે?
સમાન છે કે નહીં? તમને જે રીતે દુઃખ અને સુખ છે એ જ રીતે બીજાને પણ સુખ દુઃખ છે કે નહીં? સુખ દુઃખનો અનુભવ ભલે એના નિમિત્તો કે કારણો જુદા જુદા હોઈ શકે, પણ સુખ દુઃખની જે અનુભૂતિ છે એ તો બધામાં સમાન છે ને. સમજે છે ને શું કહું? સુખ દુઃખની અનુભૂતિ કારણો નિમિત્તો જુદા જુદા હોઈ શકે. જે વસ્તુ મને સુખદાયક લાગતી હોય એ કદાચ તમને ન લાગતી હોય, એ જુદી વસ્તુ છે. પણ સુખ રૂપે સુખ અને દુઃખ રૂપે દુઃખ તો સમાન જ છે ને. નિમિત્તો કારણો જુદા હોઈ શકે, એ અપેક્ષાએ બધા સમાન છે. એ ભાવના કે ધારણા વિના અહિંસા સિદ્ધ થઈ શકતી નથી. એટલે કે મારાથી એવી કોઈ વસ્તુ ન બનવી જોઈએ કે જેના કારણે તમને જે કોઈ કારણ હોય કે જે કોઈ નિમિત્ત હોય કે જેનાથી તમને દુઃખ થતું હોય એ મારાથી ન કરાય. સમજાણું? હું એવું કાંઈ ના કરું કે જેના કારણે તમને દુઃખ થાય. મારાથી એવી કોઈ વાણી ના ઉચ્ચરાય. એટલે વાણી, વર્તન અને વિચાર આ ત્રણેયથી મારાથી એવું કંઈ ન થાય કે જે વડે તમે દુઃખ પામો અથવા દુઃખને અનુભવો. જેમ મને દુઃખ નથી ગમતું તેમ મને ખબર છે કે તમને પણ દુઃખ નથી ગમતું. કોઈ જીવને દુઃખ ગમતું નથી. મને કહ્યું તો ખરા કે અત્યાર સુધીમાં જીવે ક્યારેય પણ દુઃખ માટે કોઈ પ્રયત્ન કર્યો છે? કોઈ એમ કે ચાલો મારે દુઃખી થવું છે, કેવું? અને ચાલો હું તો આજે આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ my efforts towards becoming unhappy. Huh? There are people like that. Many people. They decide that I want to be unhappy. They're depressive, they take drugs, they intentionally go to depression. But you see, the thing is, they do that to not to be unhappy. They want to be happy. No, they seek attention. They feed on attention. They want people to હા, care for પણ them. એ બરાબર, પણ એ આઈડિયા શું છે? મને સુખ જોઈએ છે. પછી રીતો જુદી જુદી છે, ખ્યાલ જુદા જુદા છે, એની પદ્ધતિઓ જુદી જુદી છે, વિચારો જુદા જુદા છે. પણ અલ્ટિમેટલી વોટ ઇઝ ધ ગોલ? ભલે ડ્રગ્સ લે કે બીજું લે ત્રીજું લે ગમે તે કરે, પણ ઇવેન્ચ્યુઅલી વોટ દે આર આફ્ટર? સુખ. એમાં એને સુખ લાગે છે, એમ તો નથી લાગતું. આપણી દ્રષ્ટિએ એમ લાગે આ તો દુઃખના કારણો છે બધા સેવે છે, રાઈટ? આપણને એમ લાગે છે કે આ દુઃખના કારણો સેવે. એમ તો જ્ઞાનીઓને એમ લાગે છે કે આ સંસારના જીવો બધા દુઃખના જ કારણો સેવ્યા કરે છે. અને આપણા માટે જે સુખના કારણો છે જ્ઞાનીઓને માટે એ દુઃખના કારણો છે કે નહીં? એ અપેક્ષા કરી વાત છે. એટલે કોઈ જીવ, કીડીથી માંડીને કુંજર સુધીના કોઈ જીવ અત્યાર સુધીમાં કોઈ દુઃખનો પ્રયત્ન નથી કર્યો. એનો ખ્યાલ જુદો જુદો હોઈ શકે સુખ દુઃખનો, પણ દુઃખ માટે પ્રયત્ન નથી કર્યો. અને છતાં પણ એટલે કોઈને દુઃખ નથી ગમતું, તો મને પણ દુઃખ નથી ગમતું, તો મારે એવું નહીં કરવું જોઈએ કે જેથી કરીને કોઈ દુઃખ. એ અપેક્ષા અહીંયા છે, અને એ જ અહિંસા છે. તો અહિંસાના આચાર વિનાનો બ્રહ્મ વિચાર કે આત્મવિચાર એ માત્ર શુષ્ક વાત છે, એ શુષ્ક જ્ઞાન છે. તેથી અહિંસાની સાધનાને બ્રહ્મચર્યની સાધના શાસ્ત્રમાં કહી છે. અહિંસા, બ્રહ્મ અને આત્મા એ બધા પર્યાયવાચી શબ્દો છે. એક જગ્યાએ એમ કીધું છે કે આત્મજ્ઞાન એ અહિંસા છે, આત્મ અજ્ઞાન તે હિંસા છે. કઈ રીતે? આત્માનું અજ્ઞાન એ હિંસા અને આત્માનું જ્ઞાન એ અહિંસા. આત્માનું અજ્ઞાન હોય એટલે શું? જે અજ્ઞાન વડે, જે આત્માના અજ્ઞાન વડે તમે આત્માના મૂળ ગુણ જે છે જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય વગેરે એનો ઘાત કરો છો તો હિંસા કરી તમે. એ મૂળભૂત હિંસા છે. બીજા કોઈ જીવને મારો એ હિંસા તો ખરી, પણ તમે તમારી પોતાની હિંસા કરો છો, સ્વહિંસા છે. ત્યાં તમારા પોતાના ગુણોનો ઘાત કરો છો. માટે આ અજ્ઞાન દશાની અંદર
તમારા પોતાના ગુણોનો ઘાત થાય છે, એને જ્ઞાનીઓ હિંસા કહે છે. અને આત્માનું જ્ઞાન, જે આત્મજ્ઞાન છે એ અહિંસા છે. કારણ કે ત્યાં તમારા ગુણોને તમે બચાવો છો, તમારા ગુણોને તમે રક્ષા કરો છો. અને એ આપણે આગળ પણ ભાવરક્ષામાં જોયું કે તમારા ગુણોની રક્ષા તમે જ્યારે કરો છો ત્યારે તમે ખરેખર દયા પાડો છો. એ જ ભાવ દયા છે. इसी भाव दया दिल में धरी. સાતર પૂજામાં શું કહે છે? इसी भाव दया दिल में धरी. પ્રભુએ ભાવ દયા, દ્રવ્ય દયા તો આપણે બહુ કરીએ છીએ, એટલી બધી દ્રવ્ય દયા કરે છે કે 5 તિથિએ પાડીએ, લીલોતરી ના વાપરીએ, આપણે કંદમૂળ ના વાપરીએ, આપણે અભક્ષ્ય ના ખાઈએ, આ બધી દ્રવ્ય દયા છે. પણ ભાવ દયા, તમારા જ્ઞાન દર્શન ગુણોનો ઘાત ન થાય એની હું ચિંતા કરું, કે એના માટેની હું ફિકર કરું, કે એના માટેની હું કાળજી રાખું, એ ભાવ દયા છે. વધે, પણ એક વસ્તુ વિચારવાની, એનો અર્થ એવો નથી કે હું દ્રવ્ય દયા ન કરું અને ભાવ દયા જ વિચારા કરું. કારણ કે દ્રવ્ય દયામાંથી ભાવ દયામાં જવાય છે. માત્ર ભાવ દયા એકલી ના કરી શકો તમે, નહીં તો ખોટા રવાડે ચડી જઈએ આપણે. સાચે. એટલે દ્રવ્ય દયા પણ જરૂરી છે. એટલા માટે કે આપણે એક પ્રકારની આપણી એવી જીવનશૈલી બનાવવી પડે કે જેની અંદર આપણાથી કોઈ જીવની હિંસા ન થાય. કારણ કે તમે જો દ્રવ્ય દયા ના કરો તો બીજા જીવોની હિંસા તમે થવાની જ છે. જોકે હિંસાની વ્યાખ્યા તત્વાર સૂત્રમાં ઉમાસવતી મહારાજ સાહેબ ભગવાનની આજ્ઞાથી બહુ જુદી રીતે કરે છે. પ્રમત્વશાત પ્રાણ વેપરોપી, એમ કહે છે કે પ્રમાદવશ કોઈના પ્રાણ હરવા તેને હિંસા કીધી છે. પ્રમાદવશ એટલે અજાગૃતિપૂર્વક, અજતનાપૂર્વક. જતના એટલે જૈણા, જૈણાપૂર્વક તમે જીવો અને જૈણાપૂર્વક તમે ન જીવો. જૈણાપૂર્વક તમે જીવો અને છતાં હિંસા તમારાથી થઈ જાય તો એને ભગવાન હિંસા નથી કહેતા. પણ જતનાપૂર્વક તમે ન જીવતા હો, જાગૃતિપૂર્વક તમે ન જીવતા હો અને જો હિંસા થાય તો એને હિંસા કહેવાય. આપણે દાખલો લઈએ છીએ ને કે એક સર્જન છે, એ પણ છરી ચલાવે છે ને, અને એક ચોર છે, એ બી છરી ચલાવે છે. હવે સર્જન છરી ચલાવે છે અને પેશન્ટ ગુજરી જાય છે. ઓર ચોર છરી ચલાવે છે અને વ્યક્તિ મરતી નથી. શિક્ષા કોને થશે? કેમ? એ તો મર્યું નથી કે અને ઓલા સર્જનને શિક્ષા નહીં થાય? માણસ તો મરી ગયો. કેમ? જો એમ જ હોય કે જે જો મરી ગયો કોઈ છરી વડે, એ હિંસા કહેવાતી હોય તો ઓલા સર્જનને પકડીને એની સજા કરવી જોઈએ કે નહીં? પણ કેમ નથી કરતા? હા, તો ભાવ શું છે ત્યાં? ભાવ ત્યાં બચાવવાનો છે અને અહીંયા મારવાનો ભાવ છે. મારવાનો ભાવ છે, મર્યો નથી, પણ ભાવ મારવાનો છે, શિક્ષા એને થાય છે. અહીંયા બચાવવાનો ભાવ છે અને છતાં મરી જાય છે, માટે એની શિક્ષા નથી, ભાવ બચાવવાનો છે. એવી રીતે જ છે ભાવ દયા અને દ્રવ્ય દયા. તો બંને વસ્તુ આપણે કરવાની છે. દ્રવ્ય દયા તો કરવાની જ છે અને ભાવ દયાની અંદર આપણે જાગૃત રહેવાનું છે કે મારા વડે કોઈ એવું કામ ન થાય કે જેથી કરીને બીજા જીવો પોતાના જ્ઞાન દર્શન ગુણ આદિ, જ્ઞાન દર્શન આદિ ગુણોનો એનાથી થકી કે મારા નિમિત્ત થકી કોઈ. બીજું તમને કહું, જ્ઞાનીઓ એમ કહે છે આજે ચાલો તમે કોઈ એવું વાણી વર્તન કર્યું કે જેના કારણે બીજાને ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે. તમે નિમિત્ત છો, એને કર્મનો ઉદય છે. તમે નિમિત્ત બન્યા ને એના ક્રોધ કશાયની અંદર. તમારે એવું નહીં કરવું જોઈએ. કારણ કે એનાથી એને જે કશાયનો ઉદય આવ્યો એનાથી એના જ્ઞાન દર્શન ગુણ કે એના ગુણો છે એનો ઘાત થયો નહીં, તો હિંસા છે. સમજાણું? મારા નિમિત્તે કોઈને પણ કદાચ કોઈ કશાયનો ભાવ થયો
તો એમાં જાગૃત રહેવાનું. કેટલું અઘરું છે? સમજાણું? કેટલી જાગૃતિ રાખવી પડે. તો હું એવું ના બોલું કે એવું ના કરું કે જેથી કરીને બીજાને કોઈને કંઈ ન ગમે અથવા તો કોઈ ગુસ્સો આવે, ક્રોધ આવે કે બીજી કોઈ પણ રીતે એને એવા ભાવ ઉત્પન્ન થાય કે જેના કારણે એના જ્ઞાન દર્શન ગુણો કે જે કે એના ગુણ હોય એનો ઘાત થાય. એ દયા છે, એ ભાવ દયા છે. ખ્યાલ? ત્યાં પ્રેમ આવે છે કે મારું જીવન જ એવું હોય કે હું બધાની સાથે એવા પ્રેમપૂર્વક જ વર્તું કે કોઈ મારા નિમિત્તે કોઈ એવો વિપરીત ભાવ ના કરે અથવા તો ક્રોધ આદિ ના કરે. કેટલી જાગૃતિ માગે છે. અહિંસા, બ્રહ્મ અને આત્મા એ બધા પર્યાય વચ્ચે શબ્દ. અહિંસા એ પ્રેમની નિષેધાત્મક બાજુ છે. સાચી અહિંસામાં દયા અને સાચી દયામાં અહિંસા સમાય છે. અનુકંપા અથવા દયા એ વિધેયાત્મક સ્વરૂપ છે અને અહિંસા એ એનું નિષેધાત્મક સ્વરૂપ છે. પણ બંને એક જ સિક્કાની બે બાજુ છે. આ રીતે દયાનો મૂળાધાર આપણને પ્રેમ તત્વ છે એ સમજાવ્યું. ભાવ દયા. સાધુ સંતો અજ્ઞાનીને જ્ઞાન, અશ્રદ્ધાળુને શ્રદ્ધા અને આચારહીનને આચાર આપવા ઈચ્છે છે તે તેમની ભાવ દયા છે. આ વાત આપણે કરતા થઈએ. પ્રભુ શ્રી તીર્થંકર પરમાત્મા શું આપવા ઈચ્છે છે? સાધુ સંતો આપણને શું આપે છે? સાધુ સંતો શું આપે? આપણે કેવો ઉપદેશ આપે? હા, તમે અમે ત્યાં ડિટ્રોઇટમાં એક જે શુક્રવારનું પ્રવચન, શુક્રવારનું જે હતું ને જે સ્વાધ્યાય, એમાં માણ્યુત્યનું સ્મરણ લીધું હતું. આચાર્ય માણ્યું છે ને એ પુસ્તક એમણે સાધુ સંતોને અર્પણ કર્યું છે. આખું પુસ્તક એના ઉપર લીધું હતું. આમ સામાન્ય રીતે આપણને શું ખ્યાલ છે સામાન્ય રીતે કે દીક્ષા લેવી કે સંયમ ધર્મ સ્વીકારવો કે ચારિત્ર લેવું એટલે કષ્ટ, એવું ખ્યાલ છે? હા, બોલો. આમાંથી કેટલા જણાને લાગે છે કે દીક્ષા લેવી એ કષ્ટ નથી? બધાને લાગે છે. બોલો. કરતા શું છે કે એ જીવનથી જીવ ટેવાયેલો નથી એટલે કઠિન લાગે. મને 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 I didn't ask for explanation. All I'm asking કે કેટલા જણા એવા છે કે જેમને દીક્ષા લેવી અથવા સાધુ જીવન કઠિન નથી લાગતું, કષ્ટદાયક નથી લાગતું? નહીં, હું નહીં કહું તમને. ચાલો બસ કયો પ્રમાણિકપણે જે લાગે કયો. બધાને લાગે છે કષ્ટદાયક, બધાને લાગે છે ને કઠિન છે ને. હવે માણ્યું તેનું સ્મરણ એ તમે પુસ્તક વાંચો, એમાં લગભગ 5 કે 6 આચાર્ય મહારાજ છે અને આચાર્ય મહારાજ પન્યાસજી અને એવી રીતના મહાપુરુષો છે. એમણે પોતાના સંયમ જીવનના અનુભવો બતાવ્યા છે અંદર. અને એ વાંચો તો તમને એમ લાગે કે તો કેટલા જલસા કરે છે અંદર સંયમ જીવનમાં. અને જે જે અનુભવો એમને થયા છે એ અનુભવો વાંચો તમે તો તમને એમ લાગે કે કોઈ આખી જુદી જ વસ્તુ આપણે જે માનીએ છીએ એના કરતાં સાવ જુદી જ વસ્તુ છે.
સાધુ સંતોને તો આપણો સંસાર એટલો કઠિન લાગે છે, એટલો કષ્ટદાયક લાગે છે કે જે આપણને એટલો કોઠે પડી ગયો છે કે આપણને જરાય એમાં કષ્ટ નથી લાગતું. બોલો, મને કહો તો ખરા, તમે અહીંયા આવ્યા ને જાણે પહેલાં શરૂઆતમાં હિન્દુસ્તાનથી, હા, ઇટ વોઝ વેરી હાર્ડ. I remember that. You wanted to go back. મને હું તમને કહું, ચેલેન્જ આપીને કહું, તમે એક પણ કદાચ હશે, કદાચ કોઈ એક્સેપ્શન હશે, કદાચ કોઈ એક્સેપ્શન હશે, બાકી તો લગભગ 90% એટલીસ્ટ હું આઈ વુડ સે, મને તો છે કે 100%, પણ આઈ વુડ જસ્ટ ગીવ દેટ લિબર્ટી, 1% મે બી 10%. 90% લોકોને શરૂઆતમાં આવ્યા ત્યારે એમ થતું હતું કે અહીંયા ક્યાં આવીને ફસાણા. મને તો જેટલા મળ્યા છે કીધું છે કે ઇટ વોઝ વેરી હાર્ડ, ઇટ વોઝ વેરી હાર્ડ, પણ દે સ્ટક અરાઉન્ડ. કેમ? પેલી સાઇન દેખાયા કરતી હતી, એસ અને 2 લીટા, એસ અને 2 લીટા, એ સાઇન દેખાયા કરતી હતી. અને દે જસ્ટ બધા એમ કે અરે હેંગ ઓન, મને ખબર છે, બધાને તમે પૂછો કે અરે હેંગ ઓન ફોર ફોર અ વાઇલ, હેંગ ઓન, હેંગિંગ ઇન, એમ હેંગિંગ ઇન. આ છોકરાઓને બધા ભણવા જાય ને પછી એમ બહુ અઘરું લાગે ને પહેલી વાર કોલેજમાં. હવે તો કોલેજ બધી બહુ સહેલી થઈ ગઈ છે. એ જમાનામાં કોલેજ બી અઘરું હતું. તો બી શું કહે, અરે હેંગ ઓન ફોર અ ફ્યુ મંથ્સ, યુ વિલ બી ઓલ રાઇટ. નથી કહેતા? બોલો, હવે આવી દશા અને છતાં આપણે એને વળગ્યા રહીએ રે, અને પછી સંયમની અંદર કે સાધુ જીવનની અંદર આપણને કષ્ટ લાગે. હવે ત્યાં તમે 6 મહિના રહ્યો, તમને મજા આવી જાય, પછી તમને એથી નીકળવું ના ગમે. કોક હોય ભાઈ 2-4, બાકી તમે જુઓ તો એમની મજા છે, ખરેખર મજા છે. એટલી પ્રસન્નતા હોય છે એમના મોઢા ઉપર, સાધુ એટલી પ્રસન્નતા હોય છે. સાચે જ તમે યુ હેવ ટુ એક્સપિરિયન્સ દેટ. હા, અમે તો જોયા છે, મારવાડથી આવતા હોય, ગરમી કેટલી હોય, ઉનાળાના દિવસો હોય, અને આવે પગે ચડતા આવતા હોય, આવીને અને છતાં એમના મોઢા પર જુઓ તમે, ધૂળથી આમ રગદોળાયેલા હોય, પરસેવાથી રેબઝેબ હોય, પણ આવીને બેસે, તમે જઈને બેસો, એટલી જ પ્રસન્નતા, એટલી જ પ્રસન્નતા. અને ક્યારેક તો પાણી બી કલાક પછી મળે. કલાકપુર સુધી મારા સાહેબ લાંબા વિહાર કરીને આવે, 20-25 કિલોમીટરના વિહાર હોય, અને 11-11:30 વાગ્યા હોય, 12 વાગ્યા હોય, આવે ખરે ધૂમ તકતું હોય, અને પછી બધા, અને એકાસમ જ કરતા હંમેશા, એ એક જ વખત વાપરતા. પછી એમની તબિયત જરાક છેલ્લે નહોતી બરાબર, તો પછી બે એક વખત વાપરતા, બાકી એક જ વખત વાપરતા. તો આવે એમનો નિયમ હતો, એટલે આવીને પહેલાં તો દેરાસરમાં જઈને ભક્તિ કરે. તો ગમે તેટલા વિહાર મોટા લાંબા કર્યા હોય, આવીને દેરાસર જાય ગામમાં. દેરાસર બધા એમ કે સાહેબજી આજે બહુ ગરમી છે, ફલાણું ઠીકણું, તમે થાક્યા હશો, આમ તેમ, તમે પાણી તો વાપરી લો. પાણી બી ના વાપર્યું હોય, અને પછી તમે ભક્તિ કરવા જજો. તો કે ના, ભગવાનને પહેલાં મળી આવું, પછી આવું છું. અને પછી આ ભક્તિ કરવા જાય દેરાસર. અને ભક્તિ કરવા જાય એટલે કલાક, 1.5 કલાક, 2 કલાક સુધી ભક્તિ કરે, અને પછી આવે, પછી પાણી વાપરે, આહાર વાપરે, ગોચરી વાપરે, બધું કરે. બોલો કેવી મસ્તી હશે. હા, દેખાડ. અને નહીં તો એમને કંઈ એવી જબરજસ્ત થોડી હતી,
કોઈ જબરજસ્તી નહોતી કાંઈ કે ના અમારે આ પ્રમાણે તમારે કરવાનું જ, નહીં તો તમારે તમે સાધુપણું તમારું લઈ લેવામાં આવશે. એમ કે તમે નહીં કરો ભક્તિ તો તમારું સાધુપણું તમારું લઈ લેવામાં આવશે, એવું તો નહોતું ને. પ્રેમથી તો મસ્તી પોતાને અંદર હશે, પોતાને એ પ્રિય હશે, પોતાને ગમતું હશે, પોતે એમાં એન્જોય કરતા હશે, પોતે એમાં આનંદ આવતો હશે તો જ કરતા હશે ને. બોલો. બિઝનેસમાં પણ એવું there are customers coming along with Yeah. me also. I am coming to that. I am coming to that. હવે તમારી રુચિ જેમાં છે, દેવચંદ મહારાજ સાહેબ કહે છે સૂર્યનાથ ભગવાનના સ્તવમાં, રુચિ અનુયાયી વીર ચરણ ધારા સદ્દય. જ્યાં તમારી રુચિ છે ત્યાં તમારો પુરુષાર્થ વહે છે. હવે તમને કોઈ વસ્તુ ગમતી હોય, જ્યાં તમારી રુચિ છે ત્યાં જો તમે ખાવાનું ભૂલી જાઓ છો, પીવાનું ભૂલી જાઓ છો, થાક ભૂલી જાઓ છો, ઘર ભૂલી જાઓ છો, છોકરા ભૂલી જાઓ છો, પતિ પત્નીને ભૂલી જાય છે, પત્ની પતિને ભૂલી જાય છે કે નહીં? બને છે કે નહીં? બરાબર. કેમ એવું બને છે? Because you are so much deep down interested in what you are doing that you forget everything. That's That's passion. If you're passion for something. your passion. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદ્દય. જેમાં તમને રુચિ હોય ત્યાં તમારું વીર્ય, તમારો પુરુષાર્થ વહેવાનો જ છે. તો શું જોઈએ છે? રુચિ. જો તમને સાધુ જીવનમાં રુચિ ઉત્પન્ન થઈ, હવે તમને એમ કહ્યું કે તમને એવું સુખ મળશે સાધુ જીવન જીવશો તો, અત્યારે આપણને વિશ્વાસ નથી ને. આ સાધુ જીવન જીવીએ તો આપણા સંસ્થાનું જે કંઈ થોડું ઘણું છે, જેને આપણે સુખ માન્યું છે, એ જતું રહે અને ઓલામાં કંઈ મળે નહીં તો પેલા બાવાજીના બે બગડ્યા જેવું થાય તો ક્યાં જવું? આ મૂળ એમાં આ પ્રોબ્લેમ થઈ ગયો છે. ભેગો હું છું હું તમારી. દરેક સાધુ મહારાજને એક જ આ જ રીતનું જ બધાનું હોય વર્તન કે અમુક સાધુ મહારાજમાં પાછી થોડો વિચાર થતો હોય? આપણે તો વિચાર કેનો કરવાનો? Bill Gates. હે? Bill Gates. આપણે કોનો વિચાર કરવાનો? આપણે તો એમ વિચાર કરવાનો કોઈ હા કોઈ 5-7-10% એવા પણ હોય કે જે, બાકી અમે તો જેને જેને જોયા છે અત્યારે, અમે જ્યારે અમે જઈએ ત્યારે અમે જેને જે મુનિ મહારાજોને જોયા છે, સાધુજી મહારાજને જોયા છે, અદ્ભુત અદ્ભુત પ્રસન્નતા, અદ્ભુત પ્રસન્નતા. તમને એમ લાગે કે તમે બેસી જ જાઓ ત્યાં. યુ ડોન્ટ વોન્ટ, તમે ત્યાંથી ઉઠવાનું મન ન થાય, ત્યાંથી ખસવાનું મન ન થાય. એવી વાત છે. અને સાચું તમને કહું છું. એ કોઈ એમના સાનિધ્યમાં બેઠા હો તમે, ગજબની એક, આજે ઓરાની વાત કરીને આજે હમણાં સવારે અત્યારે થોડા વખત પહેલાં, કલાક પહેલાં આ ઓરા, યુ કેન એક્સપિરિયન્સ દેટ, ટ્રુલી એક્સપિરિયન્સ દેટ. આપણે એ રીતે એક્સપિરિયન્સ નથી કરતા ને, એટલે આપણને એ પકડાતું નથી. પણ once you experience that in that respect, it can transform you. It can really transform you. આપણે છે મારે એ જ વાત કરે છે આપણને અહીંયા, એ ભાવદયાની વાત કરે છે અહીંયા, સાધુ સંતોની વાત કરે છે આપણને. શું આપે આપણને સાધુ સંતો? આપણને શું આપે? એમની પાસે શું હોય? એમની પાસે જ્ઞાન દર્શન ચારિત્ર. આપણી પાસે શું છે? હા, આપણી પાસે બી જ્ઞાન દર્શન ચારિત્ર છે કે નહીં? પણ આપણા જ્ઞાન દર્શન ચારિત્ર સંસારના પદાર્થોથી એકદમ એવા ધરબાયેલા છે કે માથું ઊંચું નથી કરી શકતા. ખરું ને? આપણે જણાતા નથી. આમ જરાક આમ ખસેડીએ ને તો જરાક આમ માથું ઊંચું કરીને આપણને દેખાય. અને
પછી એનો જે મહિમા છે એ આવે આપણને. તો જો સાધુ સંતો આપણને શું તો કે અજ્ઞાનીને જ્ઞાન આપે, અશ્રદ્ધાળુને શ્રદ્ધા આપે અને આચારહીનને આચાર આપવા ઈચ્છે છે. એમની પાસે આપણે શું લેવા જઈએ એમ ભાઈ? હમણાં વાત કરી શ્રીમદ રાજચંદ્રની વાત ના કરી, સૌભાગભાઈની વાત કરી. સૌભાગભાઈના પિતાશ્રીનો એમના કુટુંબ તો ઘણું ધનવાન હતું પહેલાં, પણ ઘસાઈ ગયેલું પછી એમના પિતાશ્રીના સમયમાં. એટલે એમને સાંભળ્યું હતું કે રાજસ્થાનની અંદર અમુક એવા સાધુ સંતો હોય છે કે જે ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય છે. તો કે એમની સેવા આપણે કરીએ ને તો આપણને કંઈક લાભ થાય. હજી પણ ઘણા લોકો માનતા હોય છે, અને ખાસ કરીને રાજસ્થાનની અંદર એવા યોગીઓ હોય છે. એટલે એ રાજસ્થાનમાં ગયા હતા અને થોડા વખત ત્યાં કોઈ સાધુ સંતને ખૂબ સેવા કરી પોતે. અને પછી જ્યારે પાછા ફરતા હતા પોતાના ગામ સાયલા આવવા માટે, તેમણે કીધું બાપજી હવે હું જઉં છું ઘરે, અને પણ મારું જરાક આ એક થોડુંક તકલીફ છે મને, તો કંઈક એના માટે તમે કંઈક મને મદદ કરો. એટલે ઓલા તો યોગી હતા, બહુ પ્રખર હતા. એ આમનું નામ લલ્લુ શેઠ, લલ્લુભાઈ, સૌભાગભાઈના પિતાશ્રી લલ્લુભાઈ. એ કે લલ્લુ શેઠ તમે આ શું બોલો છો? અમારા જેવા સાધુ પાસે તમે ધનની માગણી, અરે આવું માંગો છો તમે? સંસારની કોઈ ચીજ માંગો છો? અરે કોઈ અધ્યાત્મ વસ્તુની માગણી કરવી જોઈએ તમારે. અમે તો તમને શું આપી શકીએ? હતા બધા પોતા રિદ્ધિ સિદ્ધિવાળા, હો એ સાધુ બધા, એટલી શક્તિ હતી એમનામાં, આપી શક્યા હોત. પણ એક તમે આવું માગી ના શકો, આવું ના માગવું જોઈએ તમારે. એટલે આમ ઠપકો આપ્યો. પછી કીધું કે સારું, કે તમને હું એક મંત્ર આપું છું, એ મંત્ર લઈ જાઓ તમે. તમારી લાયકાત નથી આ મંત્ર માટેની, પણ આ મંત્ર કોઈ તમે લાયક માણસને આપજો, બસ એટલું કહીને આપણે માફી માંગી તરત કે સાહેબજી મારી ભૂલ થઈ ગઈ, આપણે હું ઓળખી ના શક્યો વગેરે, મારી આ પરિસ્થિતિ એવી હતી એટલે મારાથી હું બોલાઈ ગયો. એમ કરીને એ મંત્રની ચિઠ્ઠી વાળી પોતાના ખિસ્સા મૂકી અને પોતે સાયલા પાછા આવ્યા. તો સાધુ પાસે શું માંગવું એ પણ આપણને ખબર નથી હોતી. પછી તે મંત્ર એમણે પોતે રાખી મૂક્યો હતો, કંઈ બોલ્યા નહોતા. પોતે જ્યારે છેલ્લી અવસ્થામાં હતા, મરણ પ્રથારી હતા, ત્યારે એમના દીકરા જે સૌભાગભાઈ, એમને એ મંત્ર આપ્યો અને કીધું કે મને આ રીતે આ મંત્ર મળ્યો છે, બૌદ્ધ બીજ મંત્ર, બૌદ્ધ બીજ. હવે તું કોઈક લાયક કોઈ યોગ્ય પુરુષ તને દેખાય, તને મળે, એને આપજે, બસ એમ કરીને પોતે ગુજરી ગયા. હવે સૌભાગભાઈ પાસે આવ્યો અને એમની સ્થિતિ બહુ નબળી હતી. હવે એમને બી એમ હતું કે આ મંત્ર કોઈ એવો મળી જાય, કોઈ એવો એમને આપો તો મારું બી કલ્યાણ થઈ જાય. પણ મૂળમાં ઈચ્છા શું હતી કે કંઈક ભૌતિક રીતે કંઈક લાભ થશે એવી. અને એમને એમાં શ્રીમદની ખ્યાતિ સંભળાણી કે કોઈ આવા પુરુષ છે તેમ કરીને, એટલે લઈને ગયા હતા લેવા માટે. અને આ બાજુ શ્રીમદજીએ એ ચિઠ્ઠીમાં જે લખ્યું હતું એ પોતે સૌભાગભાઈ આવવાના હતા. સૌભાગભાઈને ખબર નહોતી, કે ખબર કેવડાવી બી નહોતી, કારણ કે તો મોરબી ગયા હતા અને આ તો હતા લખતર. તો મોરબીમાં ખબર પડે કે શ્રીમદજી તો લખતરમાં છે, એટલે ત્યાંથી પછી લખતર આવ્યા. શ્રીમદજીએ એમના આવવા પહેલાં એક કાગળની ચિઠ્ઠી ઉપર જે મંત્ર એ સાધુએ લખ્યો હતો એ મંત્ર પોતે લખી વાળી અને પોતાના આવી ગાદી પર બેઠા હતા અને આગળ ઇસ્કોત્રો હતો. ઇસ્કોત્રો ખબર છે શું છે? એ નો એટલે આમ સ્લેન્ટેડ, હા પેઢી, હા એ આમ નીચે મૂકી દીધું. અને સૌભાગભાઈ જેવા આવ્યા કે આવો સૌભાગભાઈ, ખબર બી નહોતી, હો એમને ખબર નહોતી કેવડાવી. સૌભાગભાઈ પગ પડે છે પગમાં અને પછી ઊભા થાય છે, એટલે ઓલો કહે છે અલ્યો કાગળ એમને આપ્યો, જે લખ્યું હતું પોતે લખ્યું હતું
એ ખોલીને વાંચે છે સૌભાગભાઈ, અને he was just completely flabbergasted. Same thing what ઓલા સાધુએ જે લખ્યું હતું એ જ એમાં હતું. That was his connection. આ તો જ્ઞાનીઓની વાત આવી હોય છે. પછી તોય ઓલમોસ્ટ 2-3 વર્ષ સુધી એમણે એમની પાસેથી એવી ઈચ્છા રાખેલી કે તમે કંઈક ભૌતિક મને મદદ કરો. અને આખું એમનું માનસ શ્રીમદજીએ ચેન્જ કર્યું અને પછી આધ્યાત્મિકતા પર વાળ્યા અમને. એક પૈસાની મદદ નહોતી કરી એમણે. કરી શક્યા હોત પોતે, પોતે ઘણા સમૃદ્ધ હતા એ રીતે, પણ એક પૈસાની મદદ નહોતી કરી. જો કરી હોત તો એ ભૌતિકતા તરફ વળી ગયા હોત અને આધ્યાત્મિકતા ચૂકી ગયા હોત. એટલે અહીંયા કહે છે કે સાધુ સંતો અજ્ઞાનીને જ્ઞાન, અશ્રદ્ધાળુને શ્રદ્ધા અને આચારહીનતાને ચારિત્ર આપે છે, અથવા આચાર આપવાનો. એટલે આપણે જઈએ જ્યારે સાધુ સંતો પાસે ત્યારે શું માંગીએ આપણે ખબર નથી હોતી શું માંગવું. એટલે એક નિયમ રાખ્યો છે કે કાંઈ જ નહીં માગવાનું. સાહેબજી આપના ઉપનિષદમાં, આપની સાનિધ્યમાં, આપણા ચરણમાં આવીને બસ મારે બેસવું છે, મને કાંઈ જોઈતું નથી. તમારે જે મને આપવું હોય તે આપો. તમે આપણી લાયકાત પ્રમાણે આપણને મળશે, આપણી યોગ્યતા પ્રમાણે આપણને ગુરુ આપશે. આપણે માંગવું નથી. આપણને ક્યાં ખબર છે આપણને શું જોઈએ છે? આપણે કેવા છે આપણને ખબર છે? આપણી શું યોગ્યતા છે આપણને ખબર છે? આપણને ખબર નથી આપણી યોગ્યતાની. આપણે હાઉ કેન વી ડિસાઇડ વેર વી સ્ટેન્ડ? નો, વી કેનોટ ડિસાઇડ. જઈને બેસો, તમે એમના સાનિધ્યમાં બેસો, એમના ચરણ કમળ આગળ બેસો અને બસ એક જ કે આપણને જે યોગ્ય લાગે તે પીરસો, આપો. અમે તો ગયા હતા ગયા સાહેબ 10 દિવસ. સાહેબજીને કીધું તમારે જે આપવું એ આપો અમને. 10 દિવસ સુધી જે એમણે વાચના આપી, 10 દિવસ જે ધારા ચલાવી, અદ્ભુત. આખીને ટેપ કરી તમે સાંભળો તો ખબર પડે. બસ અમે એક વસ્તુ માગી નથી. અમને તો ખબર જ ના હોય અમને શું જોઈએ, અમને શું ખબર હોય? આપણે બધાએ નિપટ અજ્ઞાની, શું ખબર પડે આપણને કે આપણને શું જોઈએ? એમ જ્યારે બી તમે જાઓ ત્યારે અરે ઘણા લોકોને પ્રશ્નો બધા લઈને જાય કાગળમાં લખી આટલા સાહેબજી આનો હું પણ ગયો તે વખત એવી રીતના, અને ગયો ત્યારે મારા પ્રશ્નો બધા શૂન્ય થઈ ગયા. એને બેસીને ઉભો રહ્યો આપણે અને આ રીતે ને બીજા મમ્મી પાસે ગયો હતો. અને સાચે જ એક પ્રશ્ન બી પૂછી નહોતો શક્યો. એની સામે જોઈને બેસી ગયો, પછી એમને જે આપવું તે આપી દીધું. સાચે જ દેટ ઇઝ વોટ. એ આપણને જે આપણને જરૂરી હશે એ આપશે આપણને. એ અહીંયા આમ કહે છે આપણને. અને એ એમની ભાવ દયા છે. આપણા ઉપર એ દયા આ રીતે વરસાવશે, આપણા પર એ કૃપા આ રીતે વરસાવશે. અને આપણે માત્ર એમના શરણે જવાનું છે. આપણા અહમને મૂકી એક બાજુ, બુદ્ધિને એક બાજુ મૂકી અને માત્ર એમના ચરણની અંદર પડવાનું છે આપણે, તો આપણને પ્રાપ્ત થાય. પ્રભુ શ્રી તીર્થંકર પરમાત્મા શું આપવા ઈચ્છે છે? તેઓ શ્રી મિથ્યા દ્રષ્ટિને સમ્યક દર્શન, મિથ્યા જ્ઞાનીને સમ્યક જ્ઞાન અને મિથ્યા ચારિત્ર્યને સમ્યક ચારિત્ર્ય અર્પે છે. ભગવાન શું આપે આપણને? આપણે શું માગીએ ભગવાન પાસે? હે ભગવાન મને 1 લાખ રૂપિયા આપો તો હું તમને 1000 રૂપિયા ચડાવીશ. એટલે સીધી જ ભગવાનને કેટલા રૂપિયાની ખોટ કઢવાડી? હા, કેટલી ખોટ કઢવાય? મારું તો ગણિત સાચું નથી. મારું ગણિત કાચું છે એટલે તમને પૂછું છું. 1 લાખ મને મળે, ભગવાન તમે આપો, હું તમને 1000 આપું. એનાથી ભગવાન કે તું ખરો વાણ્યો. 99,900ની ખોટ, 900 થઈ ને કેટલા થઈ? 99,000ની ખોટ ખવડાવી ભગવાનને.
હા ભગવાન સમૃદ્ધ છે, વાંધો નહીં. બોલો એમની પાસે તો ખૂટ છે. બોલો 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 દરિયામાંથી એક ટીપું પાણી ઓછું થાય તો શું કહેવું? લ્યો બોલો શું જસ્ટિફિકેશન છે? હે કેવા રેશનલાઇઝેશન? ભગવાન આપણે actually આપણે કહેવું ય નથી પડતું. ભગવાનને આપણી પર એટલી દયા આવે. આવે જ ને પણ આવે જ ને પણ આમાં આંખો ઢાળીને જાઓ તમે. શેડ ઓલો 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 આપણે અમે હમણાં ક્યાં ગયા હતા તો એના ડોર આગળ એક ખિસકોલી આવી. સાચે જમવાના ટાઈમ બપોરે જમવાનું કે સાંજે જમવાનો ટાઈમ હતો કે બપોરે હતો ખબર નહીં. તો સાચે જ આ વાત છે, હમણાં જ ડિટ્રોઇટમાં કોઈ ત્યાં ગયા તે ખિસકોલી આવીને બારણા આગળ ઊભી રહી બિચારી. એટલું એનું આમ એટલું દયામણું મોઢું કરીને ઊભી રહી. ઓલા લાવી અંદરથી એનું ફીડ કે વોટેવર હા ખોલીને આપ્યું ત્યારે આ એવા છીએ આપણે. આમ દયાણું આપણે બોલવાની જરૂર ના પડે. ભગવાન કે આને મોઢું જોઈને આપો ભાઈ ચાલો. હા શું કહે છે? એને આપ્યું છે ઘણું પણ આપણે લેતા નથી. માંગવાની વાત તો બાજુ પર રહી. જો સાધનો વડે સંસારમાં પરિભ્રમણશીલ જીવને મોક્ષના અવ્યાભાસ સુખ આપવા ઈચ્છે છે. બોલો હા આનું નામ ઉત્કૃષ્ટ ભાવદયા છે. ભાવદયામાં પણ તારતમ્યતા હોય છે. પહેલું, શ્રી તીર્થંકર પરમાત્માનો ભાવ સર્વને અને પ્રત્યેકને આત્મધન પ્રાપ્ત કરાવવાનો હોવાથી અને તેમના જેવો ઉત્કૃષ્ટ ભાવ બીજા કોઈનામાં ન જાગતો હોવાથી તેમનું આત્મદ્રવ્ય સર્વોત્કૃષ્ટ છે. હવે તમને ખબર છે કે પરમાત્મા તીર્થંકર પરમાત્માનું આત્મદ્રવ્ય એટલે દ્રવ્ય જે આત્મા એમનું જે આત્મા છે ને એ ઇવન નિગોદમાં હોય ને ત્યારે પણ ઉત્તમ હોય. નિગોદમાંથી નીકળે ને બધા જીવો આપણું મૂળ રહેઠાણ નિગોદમાં હોય ત્યારે પણ એ આત્મદ્રવ્ય ભગવાનનું આત્મદ્રવ્ય એ અલગ હોય. અલગ એટલે એની ક્વોલિટી અલગ હોય. અને એ કેન્દ્રમાં જાય ને તો એ રત્ન બને. વનસ્પતિમાં જાય તો જાણે કે કલ્પવૃક્ષ બને. એવું દરેકની અંદર જે બને જે ગતિમાં હોય એમાં ઉત્તમ જ હોય. આવું એમનું આત્મદ્રવ્ય હોય. જો તેમનું આત્મદ્રવ્ય સર્વોત્કૃષ્ટ છે. જેઓનું આત્મદ્રવ્ય સર્વોત્કૃષ્ટ હોય તેઓને ઓળખાવનારું નામ પણ અચિંત્ય મહાત્મ્યવાળું હોય છે. જો આપણે કોઈ વસ્તુને ઓળખવી હોય તો એના 4 નિક્ષેપા છે. ખ્યાલ છે ને બધાને? 4 નિક્ષેપા ખ્યાલ છે? નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. આ 4 નિક્ષેપા છે ને એ નિક્ષેપા કહેવાય એને. ઓળખનારી વસ્તુઓ. આપણે ઓળખાણ કેવી રીતે? હા નામથી છે ને. પછી આપણી ઓળખાણ આપણી રૂપથી, રાઈટ? હવે તમારું નામ ના ખબર હોય મને અને તમને એક વખત જોયા અમે પછી ફરી વાર જ્યારે હું જોઉં ત્યારે કે હા અમને જોયા તમે ક્યાં તો રૂપથી મેં જોયો એમ રૂપ. પછી કોઈના ગુણ દ્વારા આપણે એને ઓળખીએ છીએ એ દ્રવ્ય અને સાક્ષાત જ્યારે ઓળખીએ એ ભાવ. તો જેઓનું આત્મદ્રવ્ય સર્વોત્કૃષ્ટ હોય તેઓને ઓળખાવનારું નામ પણ અચિંત્ય મહાત્માવાળું જ હોય. એટલે પરમાત્માનું દ્રવ્ય એટલું ઉત્કૃષ્ટ છે એટલે એમનું નામ પણ એટલું. કારણ કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ 4 પરમાત્માની જ પર્યાય છે. હવે આપણે અત્યારે અહીંયા પરમાત્મા બેઠા છે અહીંયા એ કયા રૂપે બેઠા છે? સ્થાપના રૂપે. એ પરમાત્મા જ છે ને. શું કહે છે આપણે?
આદિનાથ ભગવાન કી, આપણે એમ કહીએ કે આદિનાથ ભગવાનની મૂર્તિ કી જય, હા નહીં, આપણે એમ કહીએ આદિનાથ ભગવાન કી જય. આદિનાથ ભગવાન છે, અમારા દેરાસરમાં આદિનાથ ભગવાન છે એમ કહે છે ને આપણે. તો એ સ્થાપના રૂપે આદિનાથ ભગવાન છે. તો એ પણ એટલા જ મહાત્મ્યવાળા, એટલા જ મહિમા, એટલો જ મહિમા. સાક્ષાત ભગવાન હોય ને એટલો મહિમા છે. તમને ખબર છે ને, આપણે વાત કરી હતી કદાચ તમને સ્વાધ્યાયમાં, સમરવર્ષણમાં તમને ખબર ચૌમુખી હોય, એ તો બધાને ખબર છે ને, 4 દિશામાં ચૌમુખી હોય, અને ભગવાન તો એક જ દિશામાં હોય, પૂર્વ દિશામાં, ખરું? અને 3 દિશામાં દેવોએ પ્રતિબિંબ બનાવ્યો હોય, પ્રતિબિંબ ભગવાન જેવું જ રૂપ બનાવ્યું હોય, એ સ્થાપના છે, બરાબર? તો હવે આમ તો ગોળ હોય ને સમર્ષણ, તો જ્યાં ભગવાન સાક્ષાત છે તે તો 25% જ લોકો છે ને, બાકીના 75% લોકોને માટે તો પ્રતિબિંબ એ જ ભગવાન છે ને, સમજાય છે? તો ઇવન સમર્ષણમાં પણ 75% લોકો સ્થાપનાને સાક્ષાત ભગવાન માને છે, અને છે કે નહીં? મગજ ક્યાં ચાલે, માણસ મગજ ક્યાં ચાલે મને ખબર પડે. 25% વાળા જે ભગવાનની સામે બેઠા હોય એ લોકો મોક્ષે જાય અને બાકીના એવું કઈ નથી. એ જ વાત હું કરું છું કે 75% મોક્ષે ના જાય. અરે ભગવાનના સમર્ષણમાં ગયેલા જે જીવોને જે ભાવ થાય છે એ પ્રતિબિંબ જુએ તો પણ એ જ ભાવ થાય છે. ત્યાં એ સાક્ષાત ભગવાન જ છે, ત્યાં એમના માટે સાક્ષાત ભગવાન. જે સાક્ષાત ભગવાન છે તે પ્રતિબિંબ પણ સાક્ષાત ભગવાન જ છે. તો કે જે નામ પણ સાક્ષાત ભગવાન છે, સ્થાપના પણ સાક્ષાત ભગવાન છે. હવે તમે એના ગુણોનું ચિંતન કરો, ભગવાનના ગુણોનું, તો સાક્ષાત ભગવાન છે કે ગુણોનું ચિંતન કરો. હવે મરીચીના ભાવમાં ભગવાન મહાવીર હતા ને, ખરું ને? ભરત મહારાજાના પુત્ર તરીકે, બરાબર? અને ઋષભદેવ ભગવાનના પૌત્ર, ખરું? હવે એ વખતે તો એ ત્રિદંડીના વેશમાં હતા, બરાબર ને? સાધુ તો નહોતા ને, ભગવાનની પાસે દીક્ષા લીધેલી પણ પછી તો ત્રિદંડી થઈ ગયા હતા. હવે એ વેશની અંદર પણ ભરત મહારાજા એને વંદન કરે છે. હવે કઈ અપેક્ષાએ વંદન કરે છે? એટલે દ્રવ્યથી, કે આમાં તીર્થંકરનું દ્રવ્ય. પ્રશ્ન શું કર્યો હતો ભરત ચક્રવર્તીએ? પ્રશ્ન શું કર્યો ભગવાનને? ના, એમ નહીં, કોઈ તીર્થંકરને યોગ્ય કોઈ આ પ્રસદામાં કોઈ જીવ છે તો કે આ પ્રસદામાં નહીં, આ બાર પેલો બેઠો છે ને તારો દીકરો, એ 24માં તીર્થંકર થવાનો છે. એટલે ભરત મહારાજા જાય છે, એને પ્રદક્ષિણા દઈ એને વંદન કરે છે. ઓલો મરીચી ત્યાં ત્રિદંડીના વેશમાં છે, એ તો આમ નાચવા માંડ્યો કે મારા પિતા મને વંદન કરવા. પછી પિતા ખુલાસો કરે છે કે તારા ત્રિદંડી વેશને નથી તો વંદન કરતો, પણ તું જે 24મો તીર્થંકર થવાનો છે એ તીર્થંકરપણાને હું વંદન કરું છું. તો હજી તો તીર્થંકર તો એક કોડાકોડી સાગરોપમ ઓલમોસ્ટ ગયા પછી તીર્થંકર થવાનો છે કે નહીં? વંદન ત્યાં કરે છે ને, ખરું કે નહીં? તો સમજ્યા છે? તો એમ હવે આપણે આટલા બેઠા છીએ ને, અહીંયા કેટલા જણા બેઠા છે? 30, 35, 25 વોટેવર. આમાંથી કોઈ મોક્ષે જવાના વહેલા? કોઈનાથી તો વહેલા બધા એક સાથે તો બનતા સુધી નહીં જવે, ભીડ થઈ જાય ને. તો કોક તો જવાનું વહેલું. આઈ મીન લોજિકલ પ્રશ્ન છે ને, તો કોઈ ટ્રીક ક્વેશ્ચન નથી.
તો જે વહેલું મોક્ષે જશે એ સિદ્ધ છે કે નહીં? હા, તો જે એના પછી જે મોક્ષે જવાના છે એવા આપણે બધા એને બંધન કરીએ અત્યારે, તો સિદ્ધ પરમાત્માનું બંધન કરીએ કે નહીં? હા, હવે આપણને ખબર નથી, રાઈટ? એ ભગવાન નથી ને કોઈ આપણને કહેવાવાળા કે આ જે મોક્ષે જવાનો છે પહેલો, તો આપણે શું માની લેવાનું? બરાબર. તો બધાને બંધન કરવાના કે નહીં? કઈ રીતે બંધન કરવાના? બધાને સિદ્ધ સ્વરૂપે. તમે પણ સિદ્ધ, તમે પણ સિદ્ધ, તમે પણ સિદ્ધ, તમે પણ સિદ્ધ, બધા સિદ્ધ સ્વરૂપે છે. તો નમો સિદ્ધાણમ બોલવાનું બધાને. નહીં સમજાણું? આ ભાઈની આશ્ચર્યપૂર્વકની જે મુખ મુદ્રા જોઈને મને કેમ સીધો સવાલ છે, એમાં કોઈ ટ્રીક નથી કાંઈ. અપેક્ષા સાચી હોય તો ઠીક છે, હા? આમાં મિથ્યા તો નહીં હોય. શેમાં શેમાં મિથ્યા છે પણ કયો? કોઈ એટલે ત્યાં ભગવાને કીધું એટલે ભરત ચક્રવર્તી હા. કહે એ અપેક્ષાએ કર્યું ને કે ભાઈ નહીં તો જો ત્રિદંડીનો વેશ હોય ને એ અપેક્ષાથી કરે તો મિથ્યા તો થાય. પણ ત્રિદંડી વેશને ક્યાં કર્યું છે? હા, એટલે એ જ પૂછું છું કે અપેક્ષા. હું આ વેશમાં ક્યાં કરું છું? ખબર પડી એટલે કર્યું ને. હા, પણ મને બોલો ખબર નથી. તમે એમ કહો હમણાં કે આ 5 જણા જવાના છે. પણ કોક બધા ભવ્ય જીવ છે, રાઈટ? છે કે નહીં? બધા રાઈટ, બધા ભવ્ય જીવ છે અને બધા ચર્માવર્તમાં છે કે નહીં? બરાબર. જો ચર્માવર્તનો શું માપ, આઈ મીન વોટ ઇઝ ધ બેરોમીટર ફોર દેટ? ચર્માવર્તમાં જીવ છે એનું ખબર કેમ પડે? આ બધું શાસ્ત્રનો અભ્યાસ બોલો. સંસાર પ્રત્યે જુગુપ્સા હોય, પાપથી બીવું હોય અને ઔચિત્યનું પાપ. આ બધા કરે છે કે નહીં? છે કે નહીં બધાને? હું તો કહું છું કે એક જ એનો ક્રાઇટેરિયા, ઓનલી વન ક્રાઇટેરિયા, કે પ્રભુ પ્રત્યે ભક્તિનો ભાવ જેને થાય છે, જેને હોય છે, એ જીવ ચર્માવર્તમાં છે. તો આમાંથી બધાને છે કે નહીં પ્રભુ પ્રત્યે ભક્તિનો ભાવ? છે કે નહીં? તો ચર્માવર્તમાં છે. ચર્માવર્ત છે એનો અર્થ એમ કે મોક્ષે જવાનો જ છે. જે જીવ ચર્માવર્તમાં આવ્યો એ જીવ મોક્ષે જાય છે નિયમથી. એ તો ખરું નહીં? શાસ્ત્રમાં શું કીધું છે? કીધું છે ને? તો પછી હવે વહેલો મોડો જાય એ બસ બરાબર છે. તો બધા જવાના છે ને બધા ચર્મ. તો બધાને હું કહું કે તમે નમો સિદ્ધાણમ, તમે શું ખોટું કર્યું? મને નથી ખબર તમે કોણ જવાનું વહેલું, પણ આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ ધ ઓપોર્ચ્યુનિટી ટુ એકનોલેજ માય સેલ્ફ. બરાબર? મારે શું કામ પાછળ રહી જવું? નહીં સમજાણું તમને? સમજ્યા છે ભાઈ? મારા કરતાં કોક વહેલું મોક્ષે જવાનું શક્યતા ખરી કે નહીં? ખરી કે નહીં? પોસિબલ, ઓફકોર્સ, રાઈટ? હવે દ્રઢ પ્રહારી જ્યારે 4 હત્યા કરતો હતો ત્યારે કોઈને ખ્યાલ હતો કે આ એ જ ભાવમાં મોક્ષે જવાનો છે? ખબર છે બધાને કથા દ્રઢ પ્રહારી? બ્રહ્મ હત્યા કરી, ગૌ હત્યા કરી, સ્ત્રી હત્યા કરી અને બાળ હત્યા કરી. આ 4 હત્યા કરવાના દ્રઢ પ્રહારી એ વખતે કોઈને ખબર હતી કે એ જ ભાવમાં મોક્ષે જાય છે. હવે જો કોઈ એને તિરસ્કાર કર્યો હોત, ઘૃણા કરી તેના પ્રત્યે, તો એને સિદ્ધનો તિરસ્કાર કર્યો અસાધના કરી થાય કે નહીં? તો કેટલા મોટા કેટલી મોટી અસાધનાનો ભાગીદાર બને. સમજાય હું શું કહું છું? માટે કોઈ જીવનું ક્યારેય પણ તિરસ્કાર ના કરવો, ઘૃણા ના કરવી. હા, આપણેથી કંઈ ના થતું હોય એનું તો હાથ જોડવા, પણ ક્યારેય બી કોઈનો તિરસ્કાર, ઘૃણા ના કરવી, દ્વેષ ના કરવો. ના કરવું, મૌન રહેવો, જસ્ટ બેક આઉટ એન્ડ બેક ઓફ વોટ એવર. Don't do anything. Just quietly back off. એ આમ કહે છે. જો તીર્થંકરનું
જેમનું નામ અચિંત્ય મહાત્મ્યવાળું હોય તેમનું રૂપ તેથી પણ વધારે મહિમાવાળું માનવું જોઈએ, કારણ કે એક રૂપમાં અનેક નામોનો સંગ્રહ છે. ખરેખર પ્રભુના રૂપની અંદર પ્રભુના કેટલા બધા નામો હતા ખબર ને? હમણાં અમે ડિટ્રોઇટમાં એક પાટણવામ નામનું ગામ છે, ક્યાં કીધું એ કઈ જુનાગઢ બાજુ ક્યાંક વેરાવળ બાજુ કે બાજુ ક્યાંક છે મને લાગે, ધોરાજી પાસે, રાઈટ, પાટણવામ. ત્યાં એક હમણાં દેરાસર બન્યું છે નવું, થોડો વખત થયો, અને એમ કહેવાય છે કે જેને બનાવડાવી, જેને પ્રેરણા આપી એને સ્વપ્નની અંદર દેવ આવ્યા હતા, અને એને સંત સ્વામીને મહાવીર ક્ષેત્રમાં જઈ એ દેવે સંત સ્વામીનું જે રૂપ હતું, જે રીતે સંત સ્વામી છે એ જ પ્રમાણે એનું વર્ણન કર્યું, અને એ જ પ્રમાણે ત્યાં એની પ્રતિમાજી બનાવી, અને એ પ્રતિમાજીનું ત્યાં એમણે દેરાસર બનાવ્યું છે કરે, અને એની ફોટો એનો એની પાસે હતો, ત્યાં છે એમની પાસે. હવે તમે ફોટો જો તમને લાગે આપણે એમના ચૈત્યવંદનમાં સવારે આપણે બોલીએ છીએ ને, સેવન સ્વામીના ચૈત્યવંદનમાં એમના રૂપનું વર્ણન આવે છે, એમને કહેવાય ચૈત્યવંદન આવે છે ને, સેવન સ્વામી ચૈત્યવંદનમાં એમના રૂપનું વખાણ આવે છે, કે સ્તવનમાં આવે છે કે હા ભવિજન ભવિજન મોહે છે, અને સાચે જ તમે મોહ પામો એવું રૂપ છે પ્રતિભા. એનો ફોટો તમે જુઓ, અદભુત. મેં તો એ લોકોને કીધું મને ફોટો આપ્યો, અમે જોઈ જ રહો, તમને એ ફોટો જુઓ ને તમને આંખ તમારી ત્યાંથી હટાવવાનું મન ન થાય. અને ખબર ને એની લાઇટની એવી ત્યાં વ્યવસ્થા એવી છે, ગમે તે હોય મને ખબર નથી શું છે, પણ અહીંયા ફોટાની અંદર અહીંયા સ્થિતિ ચલા આ પ્રભુનું રૂપ જે દેવે જોયું અને વર્ણન કર્યું, બોલો એને અહીંયા બનાવ્યું. હું કહું છું કદાચ એનો 1,00,000મો ભાગ પણ નહીં હોય, જેવા પ્રભુ હશે ને એનો 1,00,000મો ભાગ પણ, કે કરોડમો ભાગ પણ નહીં હોય, અને છતાં આવો છે તો સાક્ષાત પ્રભુ કેવા હશે? કેન ઇમેજિન દેટ? તમે સાક્ષાત પ્રભુને જુઓ, તમારી નજર. અત્યારે મારી એક જગ્યા લખે છે કે તમે સમર્થમાં ગયા, પ્રભુનું મનમોહન રૂપ જોઈ અને તમે એવાથી જી ગયા કે તમે શું કહેતા હતા એ જ સાંભળ્યું જ નહીં. અને હવે તમારી પાસે એમની વાણી પણ છે, હવે સાંભળો. બની શકે ને? કારણ કે આપણે બે ઇન્દ્રિયો એક જોવાનું કામ કરે ને એક સાંભળવાનું કામ કરે. આ બે ઇન્દ્રિયો વચ્ચે એક સંઘર્ષ શરૂ થઈ ગયો. એક કે મારે જોવું છે ને એક કે મારે સાંભળવું છે. એમાં કોણ જીતે? ચક્ષુ જીતી ગઈ. ભગવાનનું રૂપ જોતા જોતા બસ ભૂલી સાંભળવાનું રહ્યું ને. શું કહેવા માંગે પ્રભુ? હવે મને કે હું તો જોઉં, ધારો કે ભગવાનનું રૂપ જોયું મેં, ખાલી ફોટો જ જોયો છે મેં, અને આઈ ડિડન્ટ વોન્ટ ટુ હિયર એનીથિંગ. મને કાંઈ સાંભળવું નથી કોઈ આજુબાજુ શું બોલે છે. આઈ ડિડન્ટ વોન્ટ ટુ ગેટ ડિસ્ટર્બ. એના જેવું નથી લાવ્યો. મેં એમ કીધું છે,
મેં એમને કીધું છે કે મને બનાવીને કંઈક કોપી કરવી પડે ને બનાવે, પણ હું જવાનો જ પાટણ વાવ. નેક્સ્ટ ટાઈમ આઈ ગો ટુ ઇન્ડિયા આઈ એમ ગોઈંગ ટુ ગો ધેર. પાટણ વાવ ધોરાજી પાસે, જુનાગઢ ધોરાજીની પાસે છે. તમને જો મળે ચાન્સ તો તમે જજો. એ તો આ તો એકચ્યુઅલી સાક્ષાત ભગવાન કેવા છે ત્યાં એનું અહીંયા પ્રતિબિંબ છે. એટલે એનું મહત્વ વધારે. બે જ છે. એક શાંતિનાથ ભગવાનની આવી છે, શાંતિનાથ ભગવાનની ક્યાંક છે, મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી ક્યાં છે. એક શાંતિનાથ ભગવાનની આવી પ્રતિમાજી છે, પાલિતાણામાં છે, હા, કે જે હવે આ બે હોવ એ બી દેવે બનાવેલી છે. શાંતિનાથ ભગવાનનું, હા, મને ખ્યાલ નથી ક્યાં છે, પણ શાંતિ ઉપર છે ને. અને બીજી આ બે જ પ્રતિમા જે આખા હિન્દુસ્તાનમાં છે કે જે એકચ્યુઅલી દેવોએ સાચે જ જોઈ અને કીધું છે કે આવી છે, આવા ભગવાન છે. અમારા મારે સાંભળ્યું, મારે જસ્ટ મારું 3.5 કરોડ રૂવાડા મારા ઊભા થઈ ગયા. બધું ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે, ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ. આ છે ભગવાન. અહીં એની વાત કરે જો સમાન ભાવ અને સમાન દ્રવ્યને ધારણ કરનાર વ્યક્તિઓમાં ભેદ પાડવાની શક્તિ દેશકાળમાં નથી. તેથી તેઓનું એક સ્વરૂપ દિક્કાલાદ્યન વચ્છિન્નાન ચિન્માત્ર મૂર્તિ કહેવાય છે. એટલે કે દેશકાળનો ભેદ કથનચિત બુદ્ધિ પ્રકલ્પિત છે. આપણે જે કંઈ ભેદ કરીએ છીએ ને આપણે બુદ્ધિના પ્રમાણે કરીએ છીએ. સાધનામાં એ ભેદ પ્રયોજનભૂત નથી. તેથી તેને બાદ કરીને અવશેષ રહેનાર ભાવ અને દ્રવ્યને મુખ્ય કરાય છે. તે સર્વ તીર્થંકર ભગવંતોમાં સ્વરૂપથી સમાન હોવાને કારણે એકની પૂજામાં સર્વની પૂજા અને એકની હિલનામાં સર્વની હિલનાનો નિયમ સચવાય છે. હિલના એટલે એની અસાધના. શ્રી તીર્થંકર પરમાત્માના આત્મદ્રવ્યની પૂજા પોતાના આત્મ સ્વરૂપની પૂજા સ્વરૂપ છે. એટલા માટે કહે છે અહીંયા કે તમારું સ્વરૂપ મૂળ દ્રવ્યથી અને ભગવાનનું સ્વરૂપ મૂળ દ્રવ્યથી સમાન છે, એક નથી, સમાન છે. તો તમે જ્યારે ભગવાનની પૂજા કરો છો ત્યારે તમારી પોતાની જ પૂજા થઈ રહી છે. તમે જ્યારે ભગવાનનું ધ્યાન કરો છો તમારું પોતાનું ધ્યાન થઈ રહ્યું છે. અને એ રીતે તમે તમારે પોતાના આત્માને જ પામો છો. શ્રી તીર્થંકર પરમાત્માના આત્મદ્રવ્યની પૂજા પોતાના આત્મ સ્વરૂપની પૂજા સ્વરૂપ છે. તેમનું ધ્યાન એ પોતાના આત્માનું જ ધ્યાન છે અને તેથી કંઈક વિશેષ છે, કેમ કે તેમાં પોતાથી અધિકનું પણ ધ્યાન થાય છે ને. શ્રી તીર્થંકર પરમાત્માના ભાવનું બહુમાન એ પોતાના ભાવને ઊંચો લાવવાનું સાધન છે. માટે આપણે ભગવાનની ભક્તિ કરવી છે. શું પ્રયોજન થયું? ભગવાનની ભક્તિ કરવાનું પ્રયોજન શું થયું? આ રીતે પૂજાના ભાવનું ચલાવવાના છે. ભાવથી ભાવ વધે છે. સજાતીય મળવાથી બંનેની શક્તિ વધે છે. સજાતી એટલે એક જ જાતિ છે આપણી. પરમાત્માની ને આપણી જાતિ એક જ છે. પૂતગળની ને આપણી જાતિ અલગ છે, પણ પરમાત્મા સાથે આપણી જાતિ એક જ છે. માટે પરમાત્માનું ધ્યાન કર્યું, પરમાત્માની પૂજા કરી, તમારું જ ધ્યાન કર્યું, તમે તમારી જ પૂજા કરી, તમે તમને જ પામો છો. અને વિશેષમાં પ્રભુની હમણાં મને એક બહુ સરસ ત્યાં આઈ થિંક દેવચંદ મહારાજ 24માં આવ્યું હતું, કદાચ સાંભળ્યું હતું. દહીં જપાવવું હોય તમારે, દૂધમાંથી દહીં મેળવવું હોય, દૂધમાંથી દહીં કરવું હોય તો તમે શેનો આધાર લ્યો છો? મેળવણનો. મેળવણ શેનું હોય? બરાબર. તો તમારે ભગવાન બનવું હોય તો તમારે આધાર કેનો લેવાનો? વેરી સિમ્પલ છે. ભગવાનના ગુણોનું
મિલિયા ગુણ કલિયા વિશ્રુત જાય પ્રાણ રે. ગુણકલન, ગુણકલન, ગુણકલન એટલે ગુણોનું કલન એટલે કાલવું, કાલવવું. આપણે ઔષધિઓ હોય ને, ઔષધિઓ એ જમાનામાં એને કાલવતા હતા. ખબર કાલવતા એટલે ખરામાં રહીને ઘૂંટતા. તો ભગવાનના ગુણો સાથે આપણા ગુણોને આમ ઘૂંટવાના હોય. આ ઘૂંટીએ ને એટલે એમાંથી રસ ઉતરે અને એકરૂપ થઈ જાય. એકરૂપ થઈ જાય એવી રીતે આપણે ભગવાનના ગુણો સાથે આચાર્ય મહારાજે આ વસ્તુ આપણને સમજાવી હતી કે એક રૂપ જ્યારે થઈ જાય ત્યારે તમે બની જાઓ ભગવાન. તો તમારે ભગવાન થવું હોય એટલે આપણે શું કરીએ? દૂધમાં જ્યારે મેળવણ નાખો ત્યારે શું કરો તમે? પણ દહીંનો ફોદો નથી નાખતા તમે. દહીંને પણ આમ તમે ઝેરી નાખો છો ને, અને પછી એને અંદર નાખી અને પાછું હલાવી અને કલન, એને કલન કહેવાય, કાલબો છે અંદર. પછી તમે મૂકી રાખો રાત, આખી રાત, એટલે સવારે જામી ગયું. એમ તમારે જો જામી જવું હોય હે તો શું કરવાનું? પણ એક વખત ભગવાનના ગુણો સાથે હલાવ્યું હા, અને પછી મૂકી રાખવાનું. પછી આપણે એમ કરીએ, જોયા કરીએ છીએ કે દહીં મળ્યું કે નહીં, મળ્યું કે નહીં મળ્યું, હે આખી રાત આમ જોયા કરીએ મળ્યું કે નહીં, મળ્યું કે નહીં. નહીં, પછી છોડી દીધું વિશ્વાસ ઉપર. અહીં શ્રદ્ધા ખરી કે નહીં ભાઈ? હે મારું આ દૂધ સવારે દહીં થશે એવી શ્રદ્ધા છે કે નહીં તમને? હા, તમારું તો દૂધ કદાચ થાય એવી ખરા ન પણ થાય. અહીં તો ભગવાન સાથે કરેલું મિલન અવશ્ય તમને ભગવાન બનાવે જ. કરે કે નહીં? એ મિલિયા ગુણ કલિયા, અને એ વખત કલન એ અસ્તિત્વના લેવલ ઉપર જાય છે. અસ્તિત્વના સ્તર ઉપર આપણું મિલન છે. ગુણકલન, ગુણનું મિલન, અસ્તિત્વના મિલન. અને પછી એમાંથી જો છૂટું પડે કંઈ તો વિશ્રુત જાય પ્રાણ રે. પછી જાણે આપણો પ્રાણ નીકળી જાય એમ થાય. પછી ભગવાન ના હોય ને તો જાણે કે આપણે જાણે મરી ગયા. યુ ફીલ લાઈક દેટ. હા, તમારા અમુક તમારા ભાઈબંધ દોસ્તાર મિત્રો ઘણો હોય ને, આમ એવા ફાસ્ટ ફ્રેન્ડ નથી કહેતા, બુઝમ ફ્રેન્ડ, શું કહે ક્લોઝ ફ્રેન્ડ, વોટેવર. એ ના આવે તો મારું બધું હું તો મરી ગયો જાણે, નથી કહેતા? એમ ભગવાન એવા આપણા ફાસ્ટ ફ્રેન્ડ બનાવી દઈએ આપણે એને, બુઝમ ફ્રેન્ડ, હે ક્લોઝ ફ્રેન્ડ, બડી કે ના હોય, ભગવાન ના હોય તો આપણે જાણે કે આપણું જીવન વિચ્છુરિત જાય પ્રાણ રે. પ્રાણ જતા રહે આપણે પ્રાણનો અવશેષ જાણે, આપણા જીવનનો એક અવશેષ, આપણો પોતાનો પ્રાણ, એક પાર્ટ ઓફ અવર લાઈફ. શ્રી તીર્થંકર પરમાત્માના ભાવનું બહુમાન એ પોતાના ભાવને ઊંચો લાવવાનું સાધન છે. ભાવથી ભાવ વધે છે. સજાતીય મળવાથી બંનેની શક્તિ વધે છે. સજાતીય અને વિજાતીય મળવાથી બંનેની શક્તિ ઘટે છે. શ્રી તીર્થંકર પરમાત્માના ધ્યાનથી સજાતીયના કારણે આત્મા સબળ બને છે. આ પ્રમાણે અહીંયા સુધી રાખીએ. આવીએ 9:30 સુધી રાખીએ. ચાલે. આ પ્રભુની વાણી છે, પન્યાજી દ્વારા આપણને મળી છે. એને બરાબર આત્મસાત કરીએ અને આપણી પરમાત્મા પ્રત્યેની ભક્તિ આપણી ઉભરાય એવી મનોકામના, એવી શુભેચ્છા. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી, મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. આવતીકાલે આપણે થોડો ટાઈમ